જો તમે સીએનજી કારનો ઉપયોગ કરતા હો તો સાવધાન થઈ જજો। જો સાવધાની નહીં રાખો તો તમે પણ આવી લાપરવાહીનો ભોગ બની શકો છો। જુઓ આ દ્રશ્યો છે બ્રાઝિલના એક સીએનજી પંપના, જેમાં એક વ્યક્તિ કાર લઈને સીએનજી પુરાવવા માટે જાય છે, પરંતુ સીએનજી ગેસ પુરાવતી વખતે પણ કારમાં સવાર લોકો નીચે નથી ઉતરતા। બસ આ જ આળસુ નીતિ કારમાં સવાર તમામ લોકો માટે જીવલેણ સાબિત થઈ। સીએનજી ગેસ પુરાવતી વખતે કારમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો, જેમાં કાર અને તેમાં સવાર તમામ લોકોના કૂચે કૂચા ઉડી ગયા। આમ તો ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પ્રમાણે સીએનજી કારમાં ગેસ પુરાવતી વખતે વાહનમાંથી ઉતરવું ફરજિયાત છે, પરંતુ જો તમે કારમાં જ બેસી રહો અને કારમાં સીએનજી ગેસ પુરાવો તો ગેસની લાઇન પર પ્રેશર બને છે, જેથી ગેસની લાઇન ક્ષમતા કરતાં વધારે પ્રેશર ખૂબ જ વધી જાય છે, જેના કારણે કારમાં ગેસ પુરાવતી વખતે જ બ્લાસ્ટ થઈ ગયો, જેના કારણે કારમાં બેસીને ગેસ ભરાવવો એ પ્રતિબંધિત છે। તેમ છતાં ઘણા લોકો આળસ કરીને વાહનની નીચે નથી ઉતરતા, ત્યારે આ ઘટના આવા જ આળસુ લોકો માટે ચેતવણી સ્વરૂપ છે। જો આળસુ બનશો તો ક્યાંક જીવ પણ ખોવાનો વારો આવી શકે છે।